નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મોડાસા શહેરમાંથી ઝડપાયેલા કથિત નકલી સિંચાઈ કચેરીનો મામલો સામે આવ્યો છે, જેમાં 11 માસ જેટલા સમય બાદ દોષિતો સામે પોલીસ ફરિયાદ નોંધાશે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી ઝડપાયેલ કથિત નકલી સિંચાઈ કચેરીનો મામલો સામે આવ્યો છે, જેમાં 11 માસ જેટલા સમય બાદ દોષિતો સામે પોલીસ ફરિયાદ નોંધાશે. જિલ્લા ડીપીઈઓની અધ્યક્ષતામાં રચાયેલ 5 સભ્યોની સમિતિએ તપાસ હાથ ધરી હતી. 2 માસની તપાસ બાદ સમિતિએ બંધ કવરમાં અહેવાલ ડીડીઓને સોંપ્યો હતો. ગત 22 મે 2024ના રોજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીમાં રેડ કરી પર્દાફાશ કર્યો હતો. નકલી કચેરીમાં કોમ્પ્યુટર, સરકારી સિક્કા સહિત દસ્તાવેજ મળી આવતા મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નકલી કચેરીમાં સિંચાઈ વિભાગના વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત 5 લોકો કચેરીમાંથી મળી આવ્યા હતા, જેમાં ડીડીઓએ તપાસ અહેવાલ સરકારને રજૂ કર્યા બાદ કાર્યવાહી થશે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.